જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ મસ્ત લેયરવાળા લચ્છા પરાઠા, સાવ નવી જ રીતે। બહુ જ ઇઝી છે। પરોઠાનો લોટ તો બધા બાંધતા હોય છે, બસ એ જ રીતે મોણ અને મીઠું નાખી અને ઘઉંનો જ લોટ સાદો સિમ્પલ બાંધી લીધો છે। હવે એને લુઓ લઈ અને વણી લઈશ। બને એટલું મોટું વણવાનું છે। તમે આ પરાઠામાં ફક્ત ઘી અથવા તેલ ઉપર કોરો લોટ અને થોડી કોથમીર, કોઈ મસાલા, આ બધું સ્ટફ કરીને પણ બનાવી શકો છો। મેં અહીંયા ચટણી લીધી છે, લીલી ચટણી થોડી થીક લેવાની છે, નહીંતર બહુ જ પછી મેસ થશે। ચટણી લગાડી એની ઉપર કોથમીર ભભરાવી અને જો આ રીતે બુક ફોલ્ડ કરી લેવાનું છે। પછી એને રોલ કરી લેશું અને એક સ્લિટ કરી અને એને વણવાનું છે। જ્યાં આપણે ફોલ્ડ કરીએ ને ત્યાં થોડું તેલ લગાડી લઈશું અને કોરો લોટ ભભરાવી દઈશું, એટલે એકદમ સરસ બધા જ લેયર છૂટા પડશે। આમ તો લચ્છા પરાઠા માટે મેંદાનો લોટ બેસ્ટ રહે છે, પણ રેગ્યુલર ઘરમાં ખાવું હોય ત્યારે ઘઉંનો લોટ જે આપણે પરોઠાનો કરીએ એ જ રીતે કરી શકાય। બસ જો છેલ્લે પણ આ રીતે ઓઇલ લગાડી થોડો કોરો લોટ ભભરાવી અને રાઉન્ડ 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 બસ રોલ કરતો જવાનું છે। એકદમ ઇઝી છે અને ખરેખર ફરસા થાય છે, બહુ ટેસ્ટી થાય છે। સાવ ઇઝી રીત બતાવી છે, ટ્રાય એક વખત જરૂર કરજો। મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને હજી સુધી તો પ્લીઝ કરી લેજો। તમે ધ્યાનથી જોજો, મેં આ રીતે સ્લિટ કર્યું છે। હવે એના લેયર જુઓ તમે કેટલા સરસ ખુલ્યા છે, બધા એક એક લેયરમાં ચટણી ને એ દેખાશે। હવે આને આ રીતે મેં વાળી, તમને કેવું અઘરું પડશે જોઈને જ વધારે ખ્યાલ આવશે। બસ દબાવી થોડો કોરો લોટ લઈ અને વણી લઈશું। સાઈડમાં ગેસ ઉપર મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે। પરોઠું વણાઈ જાય એટલે એના ઉપર આપણે શેકી લેશું। હંમેશા પરોઠા છે ને એ ઘીમાં શેકો ને તો બહુ સરસ બને। ઓપ્શન તેલનું પણ છે, તમને જેમાં ગમે એ રીતે શેકી લેવાનું। બંને બાજુ એકદમ સરસ લાલ થાય એ રીતે આપણે શેકી લેશું। આજની આ નવી જ સ્ટાઇલથી વણેલા પરાઠાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું છે અને એકલા નથી જોવાનું હં, તમારા મિત્રો અને જેમ બને એમ વધારે લોકો સુધી પહોંચાડજો, શેર કરજો। તમે લચ્છા પરાઠા બનાવો છો કે નહીં? બનાવો છો તો સ્ટફિંગ શું કરો છો? તમે આના ઉપર થોડી કલૌંજી નાખશો ને તો એની એ ફ્લેવર બહુ સરસ આવશે। જો આપણું અહીંયા પરોઠું રેડી થઈ ગયું છે। બસ મેં એને અહીંયા ફક્ત દહીં સાથે પીરસ્યું છે, કાંઈની જરૂર હોતી નથી। આમાં ચટણી છે ને, બહુ ટેસ્ટી પરોઠું રેડી થયું છે। એકવાર ટ્રાય જરૂર કરજો। લચ્છા પરાઠા બનાવવા છે ને એ અઘરા નથી, બસ એની વણવાની જ ખૂબી છે। બહુ દબાવીને વણવાનું નહીં, નહીંતર એના લેયર્સ છે ને જો કેટલા ફાઇન છૂટા પડે છે એ રીતે છૂટા નહીં પડે। અને જો પોલા હાથે વણ્યું હશે ને તો તમારો આખા લચ્છા પરાઠાના એક એક લેયર છૂટા પડશે। તો તમે ક્યારે બનાવો છો? પરાઠાની ઘણી બધી અઢળક વેરાયટીઝમાંથી આજની આ લેયર્ડ લચ્છા પરાઠાની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવશો। આ પરાઠા દહીં, પનીરનું શાક, દાલની કોઈ વેરાયટી, દાલ મખની અથવા તો દાલ તડકા, એની સાથે ખૂબ સરસ લાગે છે। તમે શેની સાથે ખાવું છે એ તમે નક્કી કરશો। મેં અહીંયા ફક્ત દહીં સાથે, કારણ કે હું આ બ્રેકફાસ્ટમાં ખાઉં છું એટલે। ચાલો ત્યારે ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા લઈએ। આવજો, બાય, થેન્ક યુ।